સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મંત્રી હર્ષ મહેતાના જન્મદિવસે લઈને આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગાર્ડન ગ્રુપના પ્રમુખ અને ભાજપના યુવા મોરચાના મંત્રી હર્ષ મહેતા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી સમાજને મદદરૂપ થવા હેતુથી સામાજિક કાર્યો હાથ ધરવામાં આવે છે. જ્યારે હર્ષ મહેતાના જન્મદિવસને લઈ આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમની સાથે સાથે અન્ય સામાજિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને રક્તદાન કર્યું હતું, તેમજ 10 જરૂરિયાતમંદને વ્હીલચેર વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાં મંત્રી તરીકેની જવાબદારી છે અને સુરત શહેર ગાર્ડન ગ્રુપમાં પ્રમુખ તરીકેની જવાબદારી છે. હું દર વર્ષે વર્ષમાં 3 વાર રક્તદાન કેમ્પ કરું છું. એમ જોવા જાય તો આ મારો 24મો કેમ્પ છે અને હું મારા જન્મદિવસે અવશ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરું જ છું અને દિવ્યાંગ બાળકોને વ્હીલચેરનું વિતરણ, વૃદ્ધાશ્રમમાં જમાડવા, ત્યાં દરેક કાર્યક્રમો કરીએ છીએ. તે હિસાબે 8મો રક્તદાન કેમ્પ છે. સવારે 11 વાગ્યાથી અહીંયા રક્તદાન કેમ્પ ચાલુ રહ્યો છે અને અત્યાર સુધીમાં 54થી વધારે યુવાઓ રક્ત આપી ચૂક્યા છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં 200થી વધારે યુવાનો રક્તદાન કરશે. અંદાજે 150થી વધુ બોટલ એકત્ર કરવાનો ટાર્ગેટ છે. સાથે સાથે રાંદેર પોલીસ સ્ટેશનના PSI શ્રી પરમાર સાહેબ, હાડિયા સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ તેમજ સુરત મહાનગરપાલિકાની કોર્પોરેશનની ટીમ વગેરે લોકો અહીંયા સહભાગી આ રક્તદાન કેમ્પની અંદર થયા છે.